વી વાતે વધાવી નહીં તો મેં શરૂ કર્યું તો વધાવીને વી આવી કેમ વધાવી છે ફટાફટ ઉતાવે શેષમાં બેસમાં ચડાવી દીધા જો આમ લાગે ને એક નંબર હેલો યુટ્યુબ ફેમિલી તો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં મજામાં છે મજામાં જ રહેવાનું હોય તો અમારા બ્લોગમાં તમારા બધા હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણે અત્યારે પાછા તૈયાર થઈ ગયા છીએ ને જવાનું છે ગોતીડામાં તો અમારા ભાભી છે ને એના ભાઈનો ગોતીડો હોય તો ડાયલે જવાનું છે અમારે ગોતીડામાં ને આજનો વિડીયો ને કાલનો વિડીયો આપણે ભેગો આવશે તો કાલે આપણે ઝાડમાં જાવું એ આમાં આવશે ને ગોતીડામાં જાવું એ આમાં આવશે તો જઈએ હવે ફટાફટ હું અને અમારા ભોલાભાઈ મૂકવા આવે છે ગાડીની તો અત્યારે હું જાઉં છું અને પાછી ઘરે નહીં આવું કાલ સાંજે પાછી ઘરે આવી તો આપણે બધી તૈયારી કરી નાખી છે મસ્ત મજાની તો અત્યારે જાય છે વાગી ગયા છે 8 ઉપર થઈ ગયું છે તો નાજી મારે મારા ભાભીને તૈયાર કરવાના છે તો ફટાફટ હવે નીકળી હજી હું છે ને મારા ભાભીના ઘરે પીગી ને ત્યાં ભોલાભાઈનો ફોન આવ્યો એટલે ઘડી ખમજે જે ગાડી કોકની લાવવાની છે ને એ ગાડીવાળા ભાઈ છે ને ગમવા ગયેલા છે તો એ આવે પછી હવે જઈ તમારા મોટા બાની તો વૈયા ગયા છે ગાડી લઈને કે ને અમારે બેન ભારુને હવે જવાનું છે તો ભોલાભાઈ આવે પછી જઈ અને આપણે જવા થેલો લઈ લીધો છે તો આ થેલામાં આપણે એક જોડી કપડાં નાખી દીધા કેમ કે કાલ આપણે અહીંયા ઘરે તો પાછો આવવાનું નહીં તો એક જોડી કપડાં હારે લઈ લીધા છે તો કાલ હવે તો છે ને એક ધારે એકલા લગન કરીને કપડાં પૂરા થઈ ગયા હવે એક જોડી નવા કપડાં લઈ ગઈ કંઈ નથી તો એ છે ને એક જોડી આપણે કપડાં વાળી કીટમાં આવ્યા ને એ કપડાં લઈ લીધા છે ને બીજા તો હવે કંઈ નવા નથી તો હવે આપણે ભોલાભાઈ આવે ને એટલે નીકળી જાય તો કઈ આપણે ડાયલે પૂગી ગયા છીએ ને ઘણા ખરા મેં તૈયારી કરી નાખ્યા ને મેડમ સાયરાને એકને તૈયાર કરવાનું બાકી છે તો જો સોયલી મસ્ત મજાની કરી લીધી છે ને હવે આપણે સેનાને તૈયાર કરવાની છે તો ફટાફટ આને પહેલાં હું તૈયાર કરી નાખું હા આજ તો હરખ તો દોવાય ને ઓઢી એકવાર હા એમ એવું છે ગાઈસ તો હવે એને ફટાફટ તૈયાર કરી નાખું બધાને મેં તૈયાર કરી નાખ્યું પણ એક આને બાકી છે તો આને કરી નાખું અહીંયા કંઈક અલગ જ કર્યું કેમ કે છે ને ડીજે શરૂ કરી ગોતીડો લઈ આવ્યા ને ડાયરેક્ટ ઘરે લઈને વી આવ્યા છે જો અહીંનો રિવાજ કંઈક આવી રીતનો હોય કે આપણને કંઈ ખબર નથી ગોતીડો પહેલાં લઈ આવ્યા ને પછી રાસને ઉડવાનું છે જો લાઈન તો કઈ સાહેબ ફોટા પાડવાનું શરૂ નહીં કર્યું અહીંયા ગલે ફમવા આવશે કેમ અમારા મેડમ સૈરાને તો આપણે તૈયાર કરી દીધા છે મસ્ત મજાના આપણે મેડમ સૈરાને અમારા ભાભીને આવી રીતના કંઈક તૈયાર કર્યા છે કેવી રીતના જાય સોયલી પહેરેલ છે આવી રીતના જો એકદમ એક નંબર લાગે ને બાકી શેષમાં બેસમાં ચડાવી દીધા જો આમ લાગે ને એક નંબર કાંઈ ઘટે બાકી આપણે તૈયાર કરેલું એમાં ઘટે કાંઈ જો ફરવાદ મેળ તો તારું સ્લો કરી નાખી કેમ ગાઈસ આપણે મેડમ સૈરાને ફેરવી છે ને એના મમ્મીને ક્યારની પૂછતી આવે છે કે હાલ લાગે કે હાલ લાગતી એમ હા હવે એની મમ્મી એને મારી કરીને ફોટો પાડો બોલી જાય ગલે ફૂમો પડે આગળ વાળાને તપલી મારો છે તો સવારમાં બધા મિત્રોને ગુડ મોર્નિંગ તો આપણે છે ને સાંજે કઈ બ્લોગ ઉતાર્યો નતો ગોતીડામાં આપણે સાડા 3 થઈ ગયું તાવથી ગોતીડો પછી છે ને આવતા વેટ ફટાફટ હોઈ ગયા કેમ કે થાકી ગયા સવારે છે ને 5 વાગે ઊભા થઈને
તરત અહીંયા છે ને તૈયાર થઈને તરત છે ને અહીંયા વ્યવસ છે જાનમાં આવ્યા છે એ તો ત્યાં ઉતારો મૂકેલો હોય ને ના આવ્યા છે અમારા મેડમ સૈરાને તૈયાર થયા છે અમારા મેડમ સૈરા આવી રીતના કંઈક તૈયાર થયા છે અમારા ભાભી મને 5 વાગ્યાની ઊભી કરીને હું હજી તૈયાર નહીં થયો ગઈશ અમારા ભૌતિકભાઈ કેમ ઊભો થતો 1 નંબર લાગે તો આમ કાંઈ ઘટે બૂટ પહેરી લ્યો આપણે કેટલા કપડાં લાવ્યું મોવાથી એમ જો એવું હે તો મસ્ત મજાના હજી 2 ભાઈ હજી નહીં આવ્યા કા હજી 2 ભાઈ નહીં આવ્યા ને મારા ભાઈ તો અણવર છે કામ ધંધો કરે છે તો આવું બધું કામ હોય હા તો કે નહીં હોય ને હજી તો મારે તૈયાર થઈને બાકી હું ખાલી કપડાં બદલાવી લઈ કેમ કે 5 વાગે રૂચી પણ બધાને તૈયાર કરવામાં જ હતી હું ખુદ તૈયાર નહીં ખાલી કપડાં બદલાવી લીધી કરી હજી આ બધી ખાસ આવે એટલે હું તૈયાર થાવ જ નહીં હવે આમને મત રહો એમ લાગે તો ગાઈસ આપણે તૈયાર થઈ ગયા છે કે વધારે નહીં આવ્યા ને એમને કાંઈ માથું નહીં હોય એમનામાં તમે રાખવાનું છે ને ખાલી પાવડર લગાવી એટલે થોડા તૈયાર થઈ ગયા છે અને અમારા ભાવે આજ તો ભૂકા કાઢી નાખશે ડિસ્કો કરીને એવું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો પછી હું તમને બતાવી કે અમારા ભાભી કેવો ડિસ્કો કરે વરસાદ અહીંયા તૈયાર થઈ છે તો મસ્ત મજાનો તૈયાર થઈ છે અને અણવર તો અમારા ભાઈ છે એટલે આગળ જો તૈયાર કરે અમારા લાલજી ભાઈ અહીંયા જઈ વરસાદ જાન પુગાડી દીધી છે આપણે માંડવી અને દુલ્હન જ આવ્યો નથી પણ વરજાદાન બેહાડી થશે અહીંયા જવું ને હવે આપણે છે ને બધે એટલે બધે જમવા ઉપડાશે તો આપણે પાછું જમવા ઉપડવાનું છે ને અમારા ભાભી કાંઈ હમણાં આવશે નહીં આસપાસ આ જમવા આવશે જ નહીં આપણે યારે કેમ કે આજ તો એના બધી બહેનો બધા હોય ને આવશે ને વરજાદા જમ બેઠા છે તો અમારા સોહદ છે ને એને હેરવેર જમવા આવવાનું છે આપણે ને પછી ઉપડવાનું ઘરે અમારા ભાભી કંઈ આવશે ને આજ તો આપણે બેસી ગયા છીએ જમવામાં જો કંઈક આવું કંઈક છે પૂરી છે ખમણ છે પછી આ શું મઠ્ઠો છે ગાંઠિયા છે ભાત દાળ શાક લાડવો ને ભૂંગા કેટલું બધું જમવાનું છે ને એક સાઈઝ આપણે સાઈઝ પીવાની હોય ખબર નહીં આ તડકાનું શું ખાવાનું ભાવે તોય તે છે ને ઠંડો મઠ્ઠો છે ને તો આપણે ખાવું ને ચાલો કે જમવા વી વાતે વધાવી નહીં તો મેં શરૂ કર્યું તો વધાવીને વી આવી કેમ વધાવી છે ફટાફટ ઉતાવી રાખીને વધાવી નાખ્યું હા તો કેમ વધાવી નાખ્યું એમ ફટાફટ મેં તો હજી શરૂ કર્યું તો બેટ પાછા હોય ગયા આપણે જમીન તરત આવ્યા છે જાતકરમાના મંદિરે તો જો અહીંયા છે મંદિર તો છે ને આપણે જમીન આપણે છે ને જાન આવેલી જ જાતકરમાનું મંદિર છે ને આ હે ને એ આમ વટી જાય એટલે ના જ લગ્ન હતા તો ના આવેલા હતા ને તો પડખે મંદિર હતું તો દર્શન કરવા આવી ગયા અને દર્શન કરીને ફટાફટ ગયા જાઉં આપણે જમીન પછી બે ગયા જાતપરમાં ના એટલે જાણ છે ને દિયાથી જાતપરમાં નાત ગયેલી હતી પણ એની બાજુમાં ગયેલી હતી એ મંદિર નથી ઓરું પડતું તે અમારા ગામમાંથી અમારા બેનની આવેલ હતા કે એની હારે મારે પાછું ઘરે વ્યા નહોતું કે ભાભી તો અમારે પાસે આવવાના નહોતા એટલે એની હારે પાછી બી આવી ને અત્યારે બી ઘરે કેવું નહીં બી આવી પણ છે ને પછી હું પૂતી કેમ કે હાલે ગોતીડો 3-4 વાગે ગોતીડો પૂરો થયો ને સવારે 5 વાગે પાછા ઊભા કર્યા ને મને છે ને કાંઈ મજા નહોતી આવતી એટલે ઊંઘ જ આવતી આખું મારી નહોતી ખુલતી કેમ કે હમણાંથી કેવા ઉઠાણ છે ને સરખી ઊંઘ જ પૂરી નથી થઈ કાયમ 1 કા 2 વાગી જાય કૂવામાં ને સવારે તોયથી 5 કે 6 વાગે ને ઊભા કરે
એમાંથી હમણાંથી છે ને હા એવું થઈ ગયું મારે પણ છે ને આજ તો મેં કીધું હશે ને ભાભીને કહીને આવી મેં કીધું હવે મારે નહીં આવું ના તો નાથી બધી સામાન લેતી આવે ને હું જાઉં અહીંથી સીધી ઘરે હતી નાથી ઘરે બી આવી ને કા ભાભીની તો હજી લગભગ આજ નહીં આવે હજી કાલ આવી છીએ ને અમારા ભાઈએ બનાવી નાખી મસ્ત મજાની મેંગી જવું ને સાઈઝ કેમ પણ એને બાકી જોરદાર તો હાલો કઈશ મેંગી ને સાઈઝ ખાવા એવું છે તો છે ને મેં છે ને ના જીમાં પણ છે ને નરમ મઠણ પૂરી ને એવું બધું ખાધું ને થોડીક શાંતિ થઈ ગઈ નકર મેં કાલે આપણે છે ને જા નથી ને ના જીમાં હા ને પછી એવું ના જીમી જ નહોતી હું 2 દિવસ મેં ખાધું જ નહોતું એવું નથી ખરી 2 સાઈના ગ્લાસ પીધા એમાં હવા છે ને ફેર સીધો ભૂખા તેડવા ને એમાં ઊંઘમાં એમાં બધી છોકરીઓને મારે સવારે 5 વાગે તૈયાર કરતી ને બચ્ચુને 8 વાગ્યા સુધી બચ્ચુને મેં તૈયાર કરી પછી હું તૈયાર તો હું ન પછી મને મારો તહેવારો આવે નહીં કે મારે બધું મહેંદી લઈ જવાની બધું તૈયાર કરી દેવાની તો મારો ત્યાં વારો ના આવે મારે ખાલી છે ને હાવ સિમ્પલ રહો કાંઈ વાંધો નહીં એમાં રોઈ આ તડકા નથી તૈયાર કે બહુ ખવાય ગઈ હાલો હવે મેં ખાઈ લીધું ભૂખ લાગી છે બહુ આપણે મેંગીને એવું ખાઈ લીધું છે અને કપડાં પણ બદલી નાખ્યા અને છે ને અમારા ભાભીની તો હજી ના છે એ લગભગ આજ નહીં આવે એ આવશે કાલ આવશે કેમ કે આજ તો હજી એને ફૂલદડું ને એવું બધું પૂરું કરીને પછી આવે ને આજ તો લગભગ નહીં જ આવે કાલ આવશે તો આપણે વિડીયો હવે પૂરો કરી નાખવાનો હોય તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીશું એક નવા બ્લોગમાં તો બધા મિત્રોને જય માતાજી બાય બાય